આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલ સાથે દિલ્હીના મુખ્યપ્રધાન આવાસમાં કથિત રીતે થયેલી મારપીટના મુદ્દે દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે। મારપીટના બનાવ બાદ સ્વાતિએ તુરંત જ પોલીસ ફરિયાદ કેમ ન નોંધાવી એ અંગે પણ ઘણા સવાલો ઊભા થયા હતા। એક ઇન્ટરવ્યુમાં સ્વાતિએ પોલીસ ફરિયાદ નોંધાવવામાં વિલંબ કરવા અંગે સ્પષ્ટતા કરી હતી। તેણે કહ્યું કે તે પોલીસ સ્ટેશન ગઈ હતી, પરંતુ ઘણા લોકોના ફોન આવ્યા બાદ તે ડરી ગઈ હતી અને તેણે ઔપચારિક ફરિયાદ નોંધાવી ન હતી। સ્વાતિ માલીવાલે આરોપ લગાવ્યો છે કે 13 મેના રોજ તેની સાથે મારપીટ કરવામાં આવી હતી, પરંતુ ઘટનાના ઘણા દિવસો બાદ તેણે વિભવકુમાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી। જ્યારે હું પોલીસ સ્ટેશનમાં હતી ત્યારે મને મીડિયામાંથી ઘણા લોકોના ફોન આવ્યા હતા। જે ક્ષણે મને ઘણા બધા કોલ્સ આવવા લાગ્યા, હું ડરી ગઈ। એક રાજકીય મુદ્દો નથી બનવા માંગતી, હું ત્યાંથી ઉઠી ઘરે આવી ગઈ। ત્યારબાદ સંજયસિંહ મારા ઘરે આવ્યા। સ્વાતિ માલીવાલે મારપીટ કે લાંબા સમય પછી ફરિયાદ નોંધાવી હતી અને જેને લઈને સમાચાર સામે આવ્યા। તેમાં તેમણે જણાવ્યું કે હું એક રાજકીય મુદ્દો નથી બનવા માંગતી, હું ત્યાંથી ઉઠી અને ઘરે આવી ગઈ પોલીસ સ્ટેશનમાંથી અને ત્યારબાદ સંજયસિંહ મારા ઘરે આવ્યા હતા। તો સ્વાતિ માલે જણાવ્યું એક ઇન્ટરવ્યુમાં કે જ્યારે તેઓ પોલીસ સ્ટેશનમાં હતા ત્યારે તેમને મીડિયામાંથી ઘણા લોકોના ફોન આવ્યા હતા।